શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। આજ સાંભળીએ વ્યતિપાતની કથા। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ વ્યતિપાતનું વ્રત સાંભળવા ઈચ્છા પ્રગટ કરી, જેથી શ્રી કૃષ્ણે આ મુજબની કથા કહી સંભળાવી। એક સમયે ચંદ્રમાએ પોતાની ગુરુપત્ની તારાનું હરણ કર્યું। આથી સૂર્યે ચંદ્રને ઠપકો આપ્યો। આથી ચંદ્રે રોષે ભરાય ને કોપ દ્રષ્ટિ કરી। આ બંનેની દ્રષ્ટિ એક થતા એક વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો। તે 3 લોકને હડપ કરવા માંગતો હતો। આથી સૂર્ય અને ચંદ્રે તેને રોક્યો અને કહ્યું કે અમારી દ્રષ્ટિના અતિ તેજથી તું પ્રગટ થયો છે, જેથી તારું નામ વ્યતિપાત રહેશે। તને પૂજનાર મનુષ્ય પુત્રવાન, આયુષ્યવાન, ધનવાન અને આરોગ્યવાન થશે। માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને વ્યતિપાત વ્રતની કથા કહેલ। એક વૈશ્ય પાસે અઢળક ધન હતું। વ્યતિપાત પર્વ ચાલતું હતું, છતાં તે વૈશ્યે એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવેલ તેને કંઈ પણ આપ્યું નહીં અને ઉપરથી અપમાન કર્યું, જેથી આ બ્રાહ્મણે ગુસ્સામાં આવી આ વૈશ્યને શાપ આપેલ કે તું બળેલા અંગવાળો વરાહ થઈ જળ વિહોણા વગડામાં ભટક્યા કરજે। વૈશ્યને પોતાના કાર્યનું ભાન થતાં પસ્તાવો થયો। તેણે બ્રાહ્મણની ક્ષમા માંગી અને શાપનો ઉપાય પૂછ્યો। ત્યારે બ્રાહ્મણે કહ્યું કે વ્યતિપાત પર્વમાં મારો તુચ્છકાર કર્યો, હવે તું વ્યતિપાત પર્વમાં કોઈ સારું પુણ્ય કરીશ તો તું શ્રાપમાંથી મુક્ત થઈશ। પછી આ વૈશ્ય વરાહ બન્યો અને જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો। એક દિવસ હર્થશ્વ નામના રાજા જંગલમાં શિકાર આવેલા। તેમણે બળેલા અંગવાળા ને દુઃખથી પીડાતા વરાહને જોયો અને તેમને દયા આવી અને તેના દુઃખનું કારણ પૂછ્યું। ત્યારે તેણે પૂર્વ ભવની બાબત તેમની સમક્ષ જણાવી। આથી દયાળુ હર્થશ્વ રાજાએ પોતે વ્યતિપાત વ્રતમાં કરેલા સ્નાન, દાન અને ઉપવાસનું ફળ વરાહને આપ્યું। આથી વરાહ તરત દિવ્ય રૂપવાળો થઈ સ્વર્ગ ગયો। આ વ્રતનું આવું ઉત્તમ ફળ છે। અસ્તુ। શ્રી પુરુષોત્તમ ભગવાનની જય।